ચાંદો પકડ્યો। એક જંગલ હતું। જંગલમાં વાંદરાનું એક ટોળું રહે। વાંદરાઓ આખો દિવસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે। જંગલમાં આમતેમ ફરતા રહે। ફળો ખાઈ પેટ ભરે। ટોળામાં થોડા બચ્ચા હતા। બચ્ચા તો બસ તોફાન જ કરે। ડાળી પર ઊંધા લટકે। એકબીજાની પૂંછડી ખેંચે। એકબીજાને ટપલી મારે। હૂપાહૂપ કરી મૂકે। અંધારું થાય તો પણ જંપે નહીં। એક દિવસની વાત છે। ચાંદની રાત હતી। તળાવને કાંઠે એક ઝાડ હતું। ઝાડ પર બધા વાંદરા ઊંઘતા હતા। એક તોફાની બચ્ચું જાગતું હતું। એણે તળાવમાં ગોળ મોટો ચાંદો જોયો। એણે બીજા બચ્ચાને ધીમેથી જગાડ્યા। બધાને થયું કે આ તો મોટું ફળ, પણ એને બહાર કાઢવું કઈ રીતે? એક બચ્ચાને યુક્તિ સૂઝી। તે ઝાડની ડાળી પકડીને લટક્યું। તેની પૂંછડી પકડી બીજું બચ્ચું લટક્યું। આમ એક પછી એક પૂંછડી પકડીને લટકવા લાગ્યા। છેલ્લું બચ્ચું પાણી સુધી પહોંચ્યું। તે ચાંદાને પકડે તે પહેલાં ઉપરના બચ્ચાની હાથની પકડ છૂટી ગઈ। બધા જ ધબાક કરતા પાણીમાં પડ્યા।